ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજ છે 13મા દિવસના વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો આજે 13મો દિવસ છે આપણે ડેઇલી વ્લોગિંગનો. તો અત્યારમાં જો આપણે રૂટીન કામમાં તો ડેઇલી કામ હોય એનું જ છે. તો રીંગણા ઉતારવાના છે અને ખડ પણ લેવાનું છે રીંગણીમાંથી. તો અત્યારમાં રીંગણા ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું છે. ખડ લેવાનું કામ પછી રાખ્યું છે. પહેલાં રીંગણાનું કામ, પછી ખડનું કામ. તો જો આ બાજુ રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. તમારું વહેલા આવું છે નહીં? 2 મિનિટ થઈ, 2 મિનિટ મોડું છે. જો આટલું લીધું એટલે ફેર પડ્યો. મેં ખાલી 5 છોડવા કાલ મોડે આવીને તોય મને કહી દીધું હતું. એટલે આજ તમારે 4 છોડવા જ મોડો છે. હું 5 નથી હો. ગણવા ગણ તો હાલતા 1 2 3 4 5 6 4 જ કહેવાય. આ 2 જ નકામા કહેવાય. એ બાકી રીંગણા હતા નકામાં કહેવાય. લ્યો 4 જ ગણવાનો હો. કાંઈ નહીં, તમારું જો આટલા રીંગણા ખેતો થઈ જ ગયા. હા એટલા થઈ ગયા. બતાવીશો આટલા કાંઈ થઈ ગયા. તો કાંઈ નથી થઈ ગયા તા. તો આપણને કહી દીધું મેડમ તો જો મોડા મોડા હેલા આવે. તો કાંઈ વાંધો નહીં, હાલો રીંગણા મળી ઉતારવા અત્યારમાં. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ડોલું ભરાઈ ગયું છે, રીંગણા પલળી ગયા છે. અને રીંગણા બગડી ન જાય તો સારું હોય એવું લાગે છે. કેમ કે વરસાદના રીંગણા પલળે એટલે દાજુ પડી જાય, કાળા સાંદા પડી જાય. આ બધું 2 ડોલું રાખે, 2 ભરાતી જ નથી એ કઈ. મારી ડોલ છે તો ઘરે ગયેલી. હા તારી ડોલ નથી. જો પેલા નાખી વાત કરા એક ડોલ ખાલી રાખે, એક અધૂરી રાખે. અરે તમારી છે, મારી નથી. લેવા બંને ફાઇનલી મિત્રો રીંગણા ઉતરી ગયા છે. જો કપડાં ને હાથ ને બધું કેવું થઈ ગયું, હાલત આવી થઈ ગઈ છે કાંઈક. ને જો આખી રીંગણીનો નજારો આજ તમને બતાવું. તો રીંગણા ઉતરી ગયા, હવે જવા દેવી ઘરે. તો રીંગણાને ઉતારી જબલા ભરી લીધા છે કમ્પ્લીટ. તો લીમડો નાખી દીધો છે માથે. વજન થઈ ગયો છે 12 કિલોનો. તો કમ્પ્લીટ. તો મિત્રો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એમ છે. તો ફરતી બાજુ વાદળા થયા છે. અને આ બધા આવી ગયા છે પાછા રીંગણા ઉતારવા. હાલે નકરા રીંગણા ઉતાર જ કરવા છે. ખૂટતા જ નથી ઉતારીને. કેટલાક ઉતારે સવારમાં જ ઉતારે. 46 જબલા જો ભરીને આવ્યો વાડીએથી. હજી ભરવાના છે ડબલા. કેટલાક છે હજી? હજી બાકી છે જો ઉપરથી થોડો દેખાય ને આવે. બહુ ઝાઝ બાકી છે. એટલે કાલ ઉતારવાના ખાલી 4-7 ઉતારવાના છે. કેટલા? 4 તો ફટાફટ ઉતારી નાખો. હાલો કડ દુખે મને. અમારા પાસ કાંઈ દુખે જ નહીં. નહીં તમને એકને જ દુખે. હજી આવ્યા છે જાગી ની ભેગી કઈ કડ દુખે. ડોલ ભરી લીધી. હું જાગીને આવ્યો છું. અમે 2 ડોલું ખાલી કરી આમ છેટે ત્યાં ચા પોગાડી દીધા. એમાં પણ તમને એક રીંગણું નાખીશ. રીંગણું 1 નાખ કે 2 નાખો નથી લેવા. એમ કેમ કડ દુખે છે એટલે રોવામાં વ્યસ્ત વાડી. તો હાલો આપણને કીધું વાડી ગયો. લે પાછા ચાલો તો ગાડીએ નથી જવું. તો વાડીએ જવું. રીંગણા ઉતારવા પડશે. જે 4 સા ઉતારવાનું બાકી છે. નીણ લેવાની છે. ને વાગી ગયા છે 5. સુરજ દાદા દેખાણા છે આખો દિવસ પછી. એને પાછું ઢકાઈ હોતા ને ગયા તરત. જો વાદળ વાડું આવી ગયું ને તો ઢકાઈ ગયા. અને જો આવડે ઠાક્યા હોય એવું લાગે છે. તો હવે હાજ પડી ગયા. આખો દી રીંગણામાં કાઢ્યો છે. થાકી જાય આમ તો વાદળા કેટલી સ્પીડમાં હાલ્યા છે. હા એટલે સ્પીડમાં હાલ્યા છે. હો ક્યાં હાલ્યા છે? હવે દેખાણો લે સુરત દાદા. હા 3-4 દિવસ પછી તડકો નીકળ્યો. કેવું લાગે?
તડકો નીકળ કેવો લાગ્યો? હા આવી આમ થોડા દિવસ નામ ઢોક ને ઢોક રહેતું હતું વરસાદ વારી કરી આવી હતો હવે વરસાદ જાય છે એવું લાગે નથી લાગતું? મને તેમ તો દી આઈસ મેં ગયો મોડું થઈ ગયું રીંગણા ઉતારતા ઉતારતા આજ સૂરજ દાદા દેખાણા દી કે એટલી નેણ લેવાની બાકી છે. ખાઈ ગયા ને એટલે ફર્સ્ટ ખાંડ પડે સારું બસ આટલા સા છે છેડે પૂજી ગયો એટલે પૂરું. આઈસ્ક્રીમ કાંક પેટ જ કરે છે રીંગણી ભૂકલી હોય ઓલી ન હોય જેને જેને ઉડતી હોય ઈ. લેવા મોડો નખરા વાડીએ ગયા તા સા લેવાઈ ગયા મારે શું કામ છે? જાવું આવું ને રખડવું બસ, બીજું કાંઈ નહીં. તોય તમારે કઈ કામ જ નહીં તો પાણી કાંઈ નહીં, મારે આમથી આમ ને આમથી રખડ રખડ કરવાનું. પાણી ફૂટી ગયું પાણી મારા શું ને પાણી ફૂટી હા હા લઈ જાઓ. ગયું? મારે નથી ખાવા ને. પકડો પકડો કેમ કેમ તોફાન કરે? આ ડોળી ગયું કેમ થાય એમ થાય આમ લેવા મોડું વાટલો છે તમારે લેવાનો હાલો નીર વાટલો પછી સારું રીંગણા નથી જડતા, ગવડા થઈ ગયા છે એકદમ. મારો છે કે આવડતું આપતા જ મોજ પડામાં વ્યાસ પાડીએ જાવ પાછા બોલા લેવા કેટલા રીંગણા આવે મુક્તિ આવે છે આમ જો આ બધા દેખાય ક્યાંથી આવ્યા છે આ બધા? કેવું વાગ્યું આપણે કાંઈ નથી કેવું આ જોરથી વાગી ગયું પછી દુખે છે દુકાન ગમે તે રમત માં શું ખાવા તો કઈ વાંધો ચાલો રીંગણા ઉતારવા માંડી. આપણે સવારમાં રીંગણા ઉતારતા હતા અને અત્યારે રીંગણા જ ઉતારવી છે એટલે બધાને એમ થતું છે કે કેટલાક રીંગણા ઉતરે છે કેટલી રીંગણી વાવી છે તો બધા કોમેન્ટ કરજો એ જાણવા માટે કે કેટલા રીંગણા ઉતરે છે અને શું ભાવ આવે છે એટલે આપણે આગળના વિડીયોમાં કહીશું કે કેટલો ભાવ આવે છે અને કેટલા રીંગણા ઉતરે છે અને કેટલા વીઘાની રીંગણી છે બધું આપણે આગળના વિડીયોમાં કહીશું એટલે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. હા મિત્રો, તો આપણે મળીએ આવતા વ્લોગમાં. ખ્યાલ લઈ જઈને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો.